ઇવન જ્યુડિશિયલી સેપરેટેડ વાઇફ હોય, એટલે કે છૂટાછેડા લઈને અલગ થયેલી વાઇફ હોય, તેને પણ મરણ જનાર પતિનું પેન્શન મળે એવો ગુજરાત સિવિલ સર્વિસનો રૂલ છે. અને આ રૂલ વિશે હાઈકોર્ટે કીધું કે આ રૂલ પ્રમાણે જ્યુડિશિયલી સેપરેટેડ વાઇફ હોય એને પણ સરકારી નોકરિયાત પતિ હોય એના મરણ પછી એનું વાઇફ તરીકેનું પેન્શન મળે એવો હાઈકોર્ટે એક ચુકાદામાં મેન્શન કરેલું છે. અને એક વાઇફ કે જેને મરણ જનાર પતિ જોડે જ્યારે જીવતા હતા ત્યારે એટલે કહેવાય ને કે છૂટાછેડાનો અને પેલો મેન્ટેનન્સનો કેસ ચાલતો હતો, એલિમનીનો કેસ ચાલતો હતો, તો એને આપણું આ જે એલિમની છે એ આપવાનો ઓર્ડર કર્યો છે. એને આપણે એલિમની તો લીગલ ટર્મિનોલોજી છે, મેન્ટેનન્સ આપવાનો ઓર્ડર કર્યો. તો આખો મામલો શું છે? તો ગુજરાત સરકારમાં એક વર્ગ 2ના અધિકારી હતા અને એમને એમની પત્ની જોડે અણબનાવ હતો. એટલે એમના પત્ની અને પુત્ર અલગ રહેતા હતા અને પત્નીએ તેમની સામે ભરણ પોષણ એટલે કે એલિમની કહો કે મેન્ટેનન્સ કહો, પણ આપણે સાદી ભાષામાં એને ભરણ પોષણ કહીએ છીએ. ભરણ પોષણનો કેસ કરેલો હતો અને ખાસા વર્ષોથી અલગ રહેતા હતા. એટલે જ્યારે આમનું રિટાયરમેન્ટ આવવાનું હતું ત્યારે પેન્શન માટેના લાભ માટેના નોમિની તરીકે એ જે ગવર્મેન્ટના અધિકારી હતા એમણે એમની બહેનનું નામ લખેલું. એટલે સરકારે એમનું મરણ થયું પછી બહેનને પેન્શન આપવાનું ચાલુ કર્યું. એટલે આ બાબતની જાણ થતાં જે અલગ રહેતા જે વાઇફ છે એમણે હાઈકોર્ટમાં પિટિશન કરીને એમણે કીધું કે ભાઈ જે સરકારના જે નિયમ છે અને નિયમ કયા છે હું તમને કહું, ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ, એ પેન્શન રૂલ મુજબ એમને એમની વાઇફ ગણાય. એ લોકો હજી અલગ છૂટાછેડા એમના માન્ય રીતે થયેલા નથી. અને આ જે રૂલ 88/1 છે એમાં /2 છે એમાં એવું પણ જણાવેલું છે કે જ્યુડિશિયલી સેપરેટેડ વાઇફ હોય એ પણ એક વાઇફની વ્યાખ્યામાં આવે છે તો એને પણ પેન્શન મળે. તો મને તો મળવું જ જોઈએ, કારણ કે હું તો હજી મારા છૂટાછેડા થયેલા નથી, ખાલી અમારો તો ભરણ પોષણનો કેસ ચાલતો હતો. એટલે મને અને મારા દીકરા અમે લોકો અલગ રહેતા હોતી, મને પેન્શન મળવું જોઈએ. એટલે હાઈકોર્ટે આ બધા રૂલને ટાંકીને એવું કીધું કે ઇવન જ્યુડિશિયલી સેપરેટેડ વાઇફને પણ પેન્શન મળવા પાત્ર છે, જ્યારે આ કેસમાં તો હજી એ લોકો અલગ થયા પણ નથી. એટલે આ જે બહેનને નામ ડિલીટ કરી અને પછી આ જે અલગ રહેતી જે વાઇફ છે એને પેન્શન આપવાનો રાજ્ય સરકારને હાઈકોર્ટે આદેશ કરેલો છે. તો આ કોઈ પણ સરકારી એમ્પ્લોય છે એમના મૃત્યુ પછી પેન્શનના લાભો કોને મળે એના માટેનો આ ખૂબ જ મહત્વનો ચુકાદો છે.